નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો બધા? મજામાં? માનીમા ડેરી ફાર્મમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. હવે હું જે વિડીયો નાખું છું એની અંદર કોમેન્ટો આવે છે પશુપાલન કઈ રીતનું કરવું. હવે તમે સ્ટાર્ટથી પશુપાલન કરતા હોય તો કઈ રીતનું કરવું. તો અત્યારે મોંઘવારીનો જમાનો છે એટલે પશુપાલનમાં આપણને પરવડે એ રીતનું આપણે થોડું આયોજન કરીએ, જેના લીધે તમને થોડી બચત રહે. તો તમારે ધારો કે 10 થી 15 ભેંસ કે 15 ગાયો રાખવી છે, 30 પશુ રાખવા છે, તો એના માટે તમારે એક ગાય માટે અને ભેંસા માટે 2 વાડા બનાવવાના છે. એક માપનો 10 ફૂટનો શેડ બનાવવાનો છે અને પછી તમારે એક કાચું રહે, એક પાકું તળિયું રહે એ રીતનો શેડ બનાવવાનો છે, જેનો ખર્ચો ઓછો લાગશે. પાણીની કુંડી કરવાની છે એટલે પશુ ખુલ્લા અને હેલ્થી રહી શકે. જેમ કે અમારે આ રીતનું બનાવેલું છે, તમે જોઈ શકો છો. પાણી પીવું પાણી પીવે, ચાર ખાય, ખુલ્લો રહે પશુ. બરાબર. બીજી વસ્તુ કે આ રીતના ખુલ્લો તમે રાખી શકો છો. ખુલ્લો રાખવાથી તમને છાણ નાખવાનો પ્રશ્ન જે છે એ ઓછો થઈ જશે. તમારે પાકા તળિયાનું છાણ કાચામાં નાખવાનું રહેશે એટલે તમારે માથા પર ઉપાડવાનું નીકળી જશે. બરાબર. પછી બીજી વસ્તુ કે આખો દિવસ પશુ આની અંદર ચાર ખાય, પાણી પીવે અને આરામ કરે. દોવા માટે તમારે થોડી અલગ વ્યવસ્થા કરવી પડશે. એના માટે મિલ્કિંગ મશીન તમારે વસાવવું પડશે. મિલ્કિંગ મશીનથી ભેંસ કે ગાયની અંદર કોઈ પ્રોબ્લેમ થતો નથી અને ગાયનું અને ભેંસનું મિલ્કિંગ મશીન એક જ આવે છે. કંપનીઓ આપણને ખેડૂતોને બનાવે છે કે ભેંસનું મશીન અલગ આવે, ભેંસનું અને ગાયનું મશીન એક જ આવે છે. મારે ત્યાં લગાવેલું છે. હું સતત 3 થી 4 વર્ષથી પશુપાલન કરું છું અને દોઉં છું. બરાબર. એટલે આની અંદર શું કરે છે કંપનીઓ કે ભેંસના મશીનના ગાયના મશીન કરતાં કિંમત વધારે ચૂકવવી પડે છે. એટલે આ બધી કંપનીઓની મોનોપોલી છે. એટલે જે સાચી હકીકત છે બંને એક જ આવે છે, કંઈ ડિફરન્ટ આવતો નથી. ગાયના મશીનથી પણ ભેંસ દોઈ શકો છો, ભેંસના મશીનથી પણ ગાય દોઈ શકો છો. બરાબર મિત્રો. એટલે આવી શરીર થોડી ટેકનિક અપનાવી અને આપ પશુપાલન કરી શકો છો. હવે મને કંઈ પૂછવું હોય તો આપ મારા વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો અને કંઈ આપનું સૂચન હોય તો મને જણાવી શકો છો. માનીમા ડેરી ફાર્મમાં જોડાવા બદલ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.